નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધ્વજવંદન સાથે ભવ્ય કાર્યક્રમો થયા. નવયુગ વિદ્યાલય જંબુસરમાં પ્રાથમિક વિભાગના આચાર્ય નૂતનબા ઠાકોરના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, શાળામાં થયેલ જુદી જુદી પ્રવૃત્તિઓ અનુસંધાને ઇનામ વિતરણ, વૃક્ષારોપણ તથા નવયુગ વિદ્યાલયથી સ્વરાજ ભવન, જે જગ્યાએ મહાત્મા ગાંધીજી રોકાયા હતા ત્યાં સુધી આન બાન શાન સાથે ભવ્ય તિરંગા રેલીનું આયોજન જેવા કાર્યક્રમો થયા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક દેશભક્તિ આધારિત કૃતિઓ રજૂ કરતા શાળાનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રમેશભાઈ પવાર, ઘનશ્યામભાઈ પટેલ તથા મધુબા કન્યા વિનય વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ હાઈસ્કૂલના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શાળા મંડળના ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયારે પ્રાસંગિક ઉદબોધન તથા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નૂતનબા ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન સાથે દેશભક્તિ ગીત રજૂ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મુકેશભાઈ ચૌધરી તથા દાનાભાઈ મીરે કર્યું હતું. શાળાના શિક્ષક અમરસિંહ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ.